जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो भूये नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धुवमचलमणोभमं गतिं पत्ते ओछामी समय पाहुणो सुध केवली निज स्वरूप को परम रस झामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म प्रेमी पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार 15 नंबर छंदનો पाठ करीशुं। जैसे राज हंस के वदन के सपर सत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीर है तैसे समकीति की सुदृष्टि में सहज रूप न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है जब शुद्ध चेतन को अनुभव अभ्यासे तब भासे आपू अचलन दूजो और सिर है पूरव कर्म उदय आई के दिखाई दे करता न होय तीन को तमाश गिर है। एमां આપણે 35 નંબરનો જે છંદ છે કાલે 35 છંદ કાલે આપણે જોયો પણ હતો, વાંચીએ છીએ, પછી છેલ્લો છંદ જોઈશું આપણે। જો 35 છંદમાં સમયસારનો ભાવ પણ જોવાનો બાકી છે આપણે। 35 છંદ પહેલા વાંચી લઈએ। कर्म पिंड अनुराग भाव मिली एक हो ही नहीं दो भिन्न स्वरूप बसही दो न जीव मही कर्म पिंड पुग्गल विभाव रागादि मूढ़ ब्रह्म अलख एक पुग्गल अनंत किमिधर ही प्रकृति सम निज निज विलास जुत जगत मही जथा सहज परिणमहि तिम करतार जीव जड़ कर्म को मोह विकल जन कही। ग्रंथादिनाथ समयसाરમાં આપણે આનો ભાવ પણ જરા જોઈ લઈએ શું કહે છે જુઓ। पेज नंबर से 233। कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तुकर्म स्थितिः ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तु स्थिति निपते बतना नटीतिरभसा मोहस्तथा पेश किम। શું કહે છે જો અહીંયા એના પહેલા જે છે ને એ શ્લોકના પહેલા ભાવાર્થનો એક પેરેગ્રાફ જરા વાંચી લઈએ છીએ। આગળના શ્લોકનો ભાવાર્થ એટલે કે 97 નંબરનો શ્લોક છે ને એનો ભાવાર્થ જરા જુઓ। ભાવાર્થનો બીજો પેરેગ્રાફ છે ને। અહીં કોઈ પૂછે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે, બરાબર, અવિરત સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનો ઉદય નથી, ચારિત્ર મોહનો ઉદય છે, ત્યાં સુધી તે કશાય રૂપે પરિણમે છે, તો તેને કર્તા કહેવાય કે નહીં,
બરાબર છે કે નહીં? અવિરત સમ્યક દ્રષ્ટિ છે ચોથા ગુણસ્થાનમાં. દર્શન મોહનો ઉદય નથી, પરંતુ ચારિત્ર મોહનો ઉદય છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલનનો ઉદય છે. તો એની પર્યાયમાં અહીંયા રાગ જોવામાં આવે છે. તો એ કહે છે કે એ એટલે ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાય રૂપે પરિણમે છે. ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાય રૂપે પરિણમે છે. કેટલી સરસ વાત લઈ. ચારિત્ર મોહનો ઉદય કષાય કરાવે છે એમ નહીં. આ બાજુ ચારિત્ર મોહનો ઉદય છે, અહીંયા જીવની પર્યાયમાં એક વખતે કષાયરૂપ પરિણમન જોવામાં આવે છે. બરાબર છે કે નહીં? જેમ તાવ શરીરમાં આવ્યું, થર્મોમીટર બતાવે છે. થર્મોમીટર તો ઇન્ડિકેટર છે, તાવ થર્મોમીટરમાં નથી. તાવ શરીરમાં છે, થર્મોમીટર ઇન્ડિકેટર છે. એમ આ ચારિત્ર મોહનો ઉદય જે છે, ચારિત્ર મોહનો ઉદય એ ઇન્ડિકેટર છે કે શું? કે એ વખતે જીવની પર્યાયમાં કષાયરૂપ પરિણામન છે. જીવ કષાય ભાવ રૂપે પરિણમ્યો છે. આ તો બહારમાં ઇન્ડિકેટર છે. ચારિત્ર મોહ કર્મનો ઉદય. ચારિત્ર મોહ કર્મના ઉદયમાં કાંઈ આજે કષાયના જે દુઃખ ભાવ હોય છે એ નથી હોતું ત્યાં. બરાબર છે કે નહીં? એ કોઈ જીવની પર્યાય નથી. જેવું જેમ થર્મોમીટર જે છે એ તો નિમિત્ત છે, બતાવે છે એનું. એમ કર્મનો ઉદય જે છે ને, બસ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી, કહે છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાય રૂપે પરિણમે છે, તો તેને કરતા કહેવાય કે નહીં? એનું સમાધાન. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને, ચોથા ગુણસ્થાનનું નામ છે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત સમ્યક દ્રષ્ટિ, તો અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. શું લખ્યું છે? પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, એટલે આમ પુરુષાર્થની કમજોરી છે. તો કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તેનો તે જ્ઞાતા છે. કષાયરૂપ પરિણમન છે, ચોખવટ કરીને. ચારિત્ર મોહનો ઉદય છે, દર્શન મોહનો ઉદય નથી. ચારિત્ર મોહનો ઉદય છે, અહીંયા કષાય ભાવરૂપ પરિણમન છે. પણ એ કષાય ભાવરૂપ પરિણમન છે ને, એના સમ્યક દ્રષ્ટિ શું લખે છે? જ્ઞાતા છે, કરતા નથી. એ સ્પષ્ટ કર્યું. કરતાપણાનો અભિપ્રાય નથી, સમજે ને? કરતાપણાનો અભિપ્રાય નથી. એટલે જે પર્યાયમાં રાગ થયો ને, રાગ, એ જે રાગ થયો ને, એમાં કરતાપણાનો અભિપ્રાય નથી. એટલે કે રાગ કરવા લાયક નથી જાણતા. સુગાની સાહેબનો બોલ ચાલે ને, ઉલ્લાસમાં એમને ઉલ્લાસ નથી આવતો. બોલ સરસ હતો. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે બરાબર નથી. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે બરાબર નથી. એટલે ઉલ્લાસ એટલે આ રાગ આવ્યો, એમાં ઉલ્લાસ આવી જાય. એટલે રાગમાં રાગ આવી જાય તે બરાબર નથી. ઉલ્લાસમાં ઉલ્લાસ આવ્યો તો એ રાગનો કરતા થયો, અને ઉલ્લાસમાં ઉલ્લાસ ન આવ્યો તો રાગના જ્ઞાતા થયા. અને જેને ઉલ્લાસ જ ન આવ્યો ને, એ ભગવાન છે. એને થયો જ નહીં, તો જ્ઞાતાનો પણ પ્રશ્ન નહીં. થાય તો પ્રશ્ન છે કે કરતા છે કે જ્ઞાતા છે. રાગ થાય પર્યાયમાં તો પ્રશ્ન બે થાય. પર્યાયમાં રાગ થયું તો બે ક્વેશ્ચન થાય, એ કરતા છે કે જ્ઞાતા છે. તો અજ્ઞાની એ રાગને કર્તવ્ય સમજે છે, કરવા લાયક સમજે છે. એટલે અજ્ઞાની રાગનો કરતા છે ને ઉલ્લાસમાં ઉલ્લાસ આવ્યો, અને જ્ઞાની રાગના જ્ઞાતા છે. અને ભગવાનને ઉલ્લાસ છે જ નહીં, રાગ જ નથી. સુંદર બોલ ચાલ્યો હતો આપણે. ઉલ્લાસમાં ઉલ્લાસ આવી જાય તે યોગ્ય નથી. કેવા સરસ સુગાની સાહેબને એક એક સુંદર અદ્ભુત બોલ છે ને. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને ભેટો કરાવવા વાળા બોલ એક એક. અકર્તા સ્વભાવી ભગવાન આત્માની અનુભૂતિ કરાવવા વાળા. જો
બહુ સરસ છે. જે પંડિત શ્રી જયચંદજી સાહેબના અમુક ગાથાઓ પછી તમે જોશો ને તો સ્પેશિયલ આ એક ખાસ વાત મૂકેલી છે. અમુક ગાથા પછી તમે માર્ક પણ કરજો આ. અને એટલા માટે આપણે એ જે શ્લોક છે ને આપણો અત્યારે 98 નંબરનો શ્લોક છે, પણ આ પાછળનો એક પેરેગ્રાફ રહ્યો તો આપણે યાદ કરીને બુદ્ધિપૂર્વક એને આપણે ટચ પણ કર્યો છે. અત્યારે ખાલી રહી ગયો તો વાંચી લેવા માટે એમ નહીં, ખાસ એને થોડુંક ફોકસ પણ કર્યું છે ને. અને અમુક તમે ગાથાઓ જશે ને પછી આવશે તરત જ આ વાત કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને આમ જોવામાં તો આવે છે ને, કેમ કે સમયસારમાં તો સીધી કહી દીધી કે ચોથું ગુણસ્થાન થયું ને એટલે સમ્યક દ્રષ્ટિ જે છે ને બસ એને રાગ નથી હોતો. ચોથા ગુણસ્થાનમાંથી કહી દે સમ્યક દ્રષ્ટિને મોહ રાગ દ્વેષ ન હોય, અને મોહ રાગ દ્વેષ હોય તો સમ્યક દ્રષ્ટિ નથી. આવી શૈલી છે ને. એટલે પછી પ્રશ્ન થાય કે ચોથા ગુણસ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિને તમે કહો છો રાગ નથી, અને આ બાજુ ચારિત્રમોનો ઉદય છે ને અહીંયા કષાય ભાવરૂપ પરિણમન છે, એનું શું પછી શું સમજવું? તો અહીંયા ગાડી એની સ્પષ્ટતા છે કે એના કરતા રાગ થાય છે એમાં એમને કરવા લાયક છે, અભિપ્રાયમાં કરતા પણ નથી, જ્ઞાતા ભાવ છે. જો તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાન સંબંધી એટલે મિથ્યાત્વ સંબંધી કરતા પણ એને નથી. અને એ જ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વનું મોટું પાપ નીકળી ગયું. પછી છે એ સ્વિચ બંધ કર્યા પછી પંખો ફરે એવું છે જ્ઞાનીનો રાગ. કઈ દમ નથી એની અંદર, દમ નથી. ગરોડીની પૂંછડી જેમ અલગ થઈ ગઈ ને બસ એ પૂંછડી બસ થોડો ટાઈમ રહેવા વાળી છે. એમ જ્ઞાનીનો રાગ જે છે ને એ બસ થોડોક ટાઈમ જીવતો રહેવાનો છે, પછી રાગ મરી જવા વાળો છે. એ કેવું છે જો, નિમિત્તની બળજોરીથી એટલે કંઈ કરે એમ નહીં, જ્ઞાન કરાવ્યું છે. અહીંયા પોતાના પુરુષાર્થની કમજોરી છે, પોતાના પુરુષાર્થની કમજોરી છે. તો આ બાજુ કહેવાય કે નિમિત્તની બળજોરી અથવા તો ઉદયની બળજોરી. ઉદયની બળજોરી, નિમિત્તની બળજોરી ક્યારે કહેવાય? પોતાના પુરુષાર્થની કમજોરી હોય તો પેલી બાજુ હોય, અને પોતે પુરુષાર્થ સ્ટ્રોંગ છે તો પેલી બળજોરી નહીં કહેવાય, કમજોરી નહીં કહેવાય. જો નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે. જ્ઞાનીને જે છે ને બસ એ થોડોક પરિણમનનું રાગ છે, થોડો રાગ, એનું ફળ થોડુંક હોય છે. તે શું કહેજો, આટલેથી વાંચું છું ચોથી રીતે, તેથી અજ્ઞાન સંબંધી કરતાપણું તેને નથી, એટલે જ્ઞાનીને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. કેટલી સરસ વાત લખી, સંસારનું કારણ નથી. મને સમ્યક દર્શન થઈ ગયું ને, જેમ સમજો ગુરુદેવશ્રીને સમ્યક દર્શન થયું, અહીંયા સમ્યક દર્શન થઈ ગયું ને, હવે સમ્યક દર્શન થયા પછી રાગ જોવામાં આવે. ગુરુદેવશ્રીએ બે સમય વ્યાખ્યાન કર્યા, તત્વચર્ચા, ગુરુદેવશ્રીનો આહાર બરાબર છે ને, ભ્રમણ કરવું યાત્રા વગેરેમાં, તો એ બધા ભાવ તો ચાલે ને, એ રાગ ભાવ છે. સમ્યક દર્શન થઈ ગયું ને પછી જે સમ્યક દ્રષ્ટિને રાગ રહ્યો છે ને, એ રાગ એ કહે છે થોડુંક જ રાગ છે. અને એટલે શબ્દ વાપર્યું, એ સંસારનું કારણ નથી. લો, સંસારનું કારણ નથી એટલે બીજા શબ્દમાં કહે ને તો મિથ્યાત્વ હતું ને, તો મિથ્યાત્વ હતું તો પંચ પરાવર્તનની તાકાત હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, સંસાર ભાવનામાં 5 પરાવર્તન લીધા છે. આમ તો તમે જો બીજી રીતે વિચાર કરીએ તો સંસારમાં 5 પરાવર્તન લીધા. ચહું ગતિ સંસાર ભાવનામાં લખ્યું છડાડામાં, ચહું ગતિ દુઃખ જીવ ભરે હૈ, પરિવર્તન પંચ કરે હૈ, સબ વિધિ સંસાર અસારા, યા મેં સુખ નાહી લગારા. 12 ભાવના ભણ્યા ને, એમાં ત્યાં શું કહ્યું? ચહું ગતિ દુઃખ જીવ ભરે હે, સંસાર ભાવનામાં. હવે સમ્યક દર્શન થયું ને પછી 4 ગતિમાં નહીં ભટકે. 4 ગતિ તરફથી વાત કરીએ પહેલાં, ને પછી પંચ પરાવર્તનની વાત કરીએ, 2 લઈએ. 4 ગતિમાં ભ્રમણ એ સંસારમાં પરિભ્રમણ કહેવાય. સંસારમાં પરિભ્રમણ,
પણ હવે સમ્યક દર્શન થયા પછી સંસાર રહ્યો નહીં. કેમ? કેમ? કેમ કે સમ્યક દ્રષ્ટિ નરકમાં નહીં જાય, ત્રિઅંશમાં નહીં જાય, 2 તો ગતિ નીકળી ગઈ, સ્ત્રી પર્યાયમાં નહીં જાય, ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં નહીં જાય. હા, એટલે આ ગતિની અપેક્ષાએ સંસાર નીકળી ગયો એમનો. અને 5 પરાવર્તનની વાત કરીએ તો સમ્યક દર્શન થયા પછી 5 પરાવર્તનમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, એમાંથી ભાવ પરાવર્તન નીકળી ગયું. ભવ પરાવર્તન નીકળી ગયું, કાળ પરાવર્તન નીકળી ગયું, ક્ષેત્ર પરાવર્તન નહીં. ખાલી પહેલું જે દ્રવ્ય પરાવર્તન છે સૌથી નાનું, 5 પરાવર્તનમાં સૌથી નાનું દ્રવ્ય પરાવર્તન. એ દ્રવ્ય પરાવર્તનમાં પણ લખ્યું કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન. આ પહેલું દ્રવ્ય પરાવર્તન છે એનો પણ અડધો કરી નાખો સમ્યક દર્શન થયા પછી, તો વધારેમાં વધારે ઉત્કૃષ્ટ આટલો કાળ. એનાથી વધારે એટલે 4.5 પરાવર્તન તો નીકળી, 4.5 પરાવર્તન તો નીકળી ગયા. સમજી ગયા ને? બાકી થોડો ટાઈમ રહ્યો ને. એટલે વાત એ થઈ ગઈ સમ્યક દર્શન પછી સંસાર નથી. કર્ણાની યુક્તિ મેથેમેટિક્સ સમજો તમે. શું છે આ? અદ્ભુત છે સમ્યક દર્શન કાંઈક. અને આખો સમયસાર ગ્રંથ જોઈએ ને તો એક પ્રકારથી જોઈએ ને તો આખો સમયસાર ગ્રંથ જે છે સમયસારને લઈને ઊભો થયેલો છે. સમયસારના બેઝમાં નીવમાં પાયામાં જોવામાં તો સમ્યક દર્શન. એક એક અધિકારમાં જોઈશું ને, દરેક અધિકારમાં સમ્યક દ્રષ્ટિના ગાણા ગાયા છે. હતા કુંદકુંદ આચાર્ય 6-7માં ઝૂલવાવાળા, અમરચંદ્ર આચાર્ય 6-7માં ઝૂલવા, પણ એમને મહિમા ગાયો છે સમ્યક દર્શનનો મહિમા, 4થા વાળાનો મહિમા બતાવ્યો છે. 4થું થઈ ગયું ને એટલે તમારો સંસાર નીકળી ગયો. અને એ 4થું ગણસ્થાન આ ગ્રહસ્થ દશામાં પણ પ્રગટ થઈ શકે છે, કોઈ મોટો પ્રશ્ન નથી. સમ્યક દર્શન થયું ને બસ. જેમ ગુરુદેવશ્રી બોલે આ તો અશરીરી થવાનો ગ્રંથ છે ને, જેને આત્માની અનુભૂતિ થઈ એ કુંદકુંદ આચાર્ય દેવને મળવાનું થઈ ગયું. અમૃતચંદ્ર આચાર્ય દેવને મળવાનું થઈ ગયું ત્યાં ગાડી. બનારસી દાસજીને, ટોડરમલજીને, અનંત જ્ઞાનીઓને મળવાનો પ્રસંગ બની ગયો. જો તેથી અજ્ઞાન સંબંધી કરતાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. 320 ગાથામાં આગળ લખ્યું છે સમયસારમાં, આમાં મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. બોલો, સમુદ્રમાં બિંદુની શું ગણતરી? એવું દ્રષ્ટાંત આપ્યું. સમુદ્રમાંથી ખાલી બિંદુ બાકી રહ્યું, બિંદુ. એમ સમ્યક દર્શન થઈ ગયું ને એટલે બસ. વિચાર કરો, બિંદુ રહ્યું તો પછી બિંદુને આખું સમુદ્ર સુકાઈ ગયો, એક બિંદુ રહ્યું, હજુ તો છે, પણ બિંદુ તો છે ને, બિંદુ તો છે ને. એક આટલું એક નાનું પાણીનું ટપકું તો છે ને. હવે લોકો એને ગાંડો જ કહે છે ને. હવે આખો સમુદ્ર સુકાઈ ગયો, એક પાણીનું બૂંદ રહ્યું છે, હમણાં સુકાઈ જશે. એમ સમ્યક દર્શન થયું ને તો આખો સંસાર સમુદ્ર સુકાઈ ગયો. સંસાર સમુદ્ર સુકાઈ ગયો. હવે થોડુંક છે ને, ગણતરીમાં નથી લેવાતું. તું સાચા અર્થમાં એની ગણતરી કરે ત્યારે ખ્યાલ આવે કે કાંઈ નથી રહ્યું, હવે સંસાર રહ્યો જ નથી. જો તે સંસારનું કારણ નથી. કેમ કે એ જે પરિણામની અંદર પંચ પરાવર્તન કરાવવાની તાકાત નથી. હવે એક પૂદગલ પરાવર્તન પણ પૂરું નથી થતું. ચારિત્ર મોહના જે પરિણામ છે ને એમાં એક પૂદગલ પરાવર્તન ક્યાં પૂરું થાય છે? દ્રષ્ટાંત આપી છે જો અહીંયા. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે, થોડો કાળ રહે અથવા ન રહે, આમ કાઢી દીધું. આમ ઝાડને અહીંયાથી વચ્ચેથી કટ કરી દીધું, લખ્યું ને જડ કાપ્યા પછી એ ઝાડ અલગ પડેલું છે તો એ કહે છે વૃક્ષ થોડો કાળ રહે, આમ કટ કરીને આખું ઝાડ નીચે મૂકી દીધેલું છે અલગ કરીને. તો એ કહે છે કે રહે કે ના રહે કંઈ ફરક નથી, ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીંયા સમજવું. અલગ કરી દીધું ને એમ જીવ સંસારમાંથી નીકળી ગયો છે. બસ હવે એ બસ
તમને દેખાય પણ છે નહીં સંસારમાં. એવું છે. જુઓ હવે આગળનો કલશ આપણે જે આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે જોયું પણ હતું 35 નંબરનો છંદ, ને એમાં અમૃતચંદ્ર આચાર્ય દેવમાં અહીંયા 98 નંબરનો શ્લોક વાંચ્યું છું, સાંભળજો. કરતા, એ તો વાંચ્યું ને આપણે, શ્લોક તો વાંચ્યો આપણે. નીચે શ્લોકાર્થ જુઓ શું કહે છે. કરતા નક્કી કર્મમાં નથી. શું કહે છે? કરતા નક્કી કર્મમાં નથી. એટલે બહારમાં જે કર્મોનો બંધ થાય ને, બહારમાં જે કર્મનો બંધ થાય, જ્ઞાનાવરણ દ્રવ્ય કર્મ, તો આ જે કરતા છે એ પેલા કર્મમાં છે નહીં. બરાબર? કરતા નક્કી કર્મમાં નથી. આ શરીરની ક્રિયા પણ, એમાં પણ આ જે અજ્ઞાની જે રાગદ્વેષનો કરતા થાય છે ને, આ કર્મમાં નથી. કરતા નક્કી કર્મમાં નથી. અને કર્મ છે તે પણ નક્કી કરતામાં નથી. જે પેલા સમજો, અહીંયા રાગદ્વેષના પરિણામ થયા ને ભાવ કર્મ, એ પેલા દ્રવ્ય કર્મમાં નથી. અને દ્રવ્ય કર્મ છે ને એ ભાવ કર્મમાં નથી. બંને અલગ અલગ છે. કાલે આપણે ઘણું જોયું પણ હતું. દ્રવ્ય કર્મ ભાવ કર્મમાં નથી, ભાવ કર્મ દ્રવ્ય કર્મમાં નથી. કરતા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કરતામાં નથી. બંને અલગ અલગ છે. એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે, બંને એકબીજામાં છે જ નહીં ઓલરેડી, બંને એકબીજાને ટચ જ નથી કરતા, એકની બીજામાં નાસ્તી છે. અહીંયા રાગદ્વેષના પરિણામ થયા, આ બાજુ કર્મનો બંધ થયો, તો આ રાગ દ્વેષનો પેલા દ્રવ્ય કર્મમાં નાસ્તી છે, અને આ જે દ્રવ્ય કર્મનો ઉદય, અને અહીંયા રાગદ્વેષ જોવામાં આવ્યો ને, તો આ દ્રવ્ય કર્મ અને રાગદ્વેષમાં, દ્રવ્ય કર્મ અને રાગદ્વેષમાં એકબીજામાં નાસ્તી છે. રાગદ્વેષ અને દ્રવ્ય કર્મમાં એકબીજામાં નાસ્તી છે. એકબીજામાં પ્રવેશ જ નથી. અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને. 103 ગાથા. એ રૂપે એ સંક્રમિત જ નથી થતું, તો પછી કરતા થઈને કેવી રીતે કરે ને? કરે કેવી રીતે? જૂના કર્મનો ઉદય લઈએ તો એક દ્રવ્ય કર્મનો ઉદય એ કહે છે સંક્રમિત થઈને આ ભાવ કર્મ રૂપે થતો જ નથી, તો કરે કેવી રીતે? અને આ જે રાગદ્વેષ થયા ને નવા કર્મને ક્યાંથી બાંધશે? કેમ કે રાગદ્વેષ નવા જડ કર્મ રૂપે પરિણમતો જ નથી, તો કરે કેવી રીતે? એ કહે છે. એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે, તો કરતા કર્મની સ્થિતિ કેવી રીતે બને? કેવી રીતે બને? અર્થાત જીવ પૂદગલને કરતા કર્મ પણ ના જ હોઈ શકે. કર્મનો ઉદય જીવને વિકાર કરાવે, 100% ખોટી વાત છે. કર્મનો ઉદય ઉદયમાં છે. અહીંયા વિકાર પોતાના ષટકારકથી સ્વતંત્ર થયા. 50 62 ગાથા ગુરુદેવ હંમેશા યાદ કરે છે. વિકાર રાગદ્વેષ થયા, એ આ સ્વયં પોતાના અજ્ઞાનના કારણે પોતાના સ્વભાવને ભૂલીને પર્યાયમાં રાગદ્વેષ થયા છે. પોતાનો અપરાધના કારણે થયા છે. કર્મનો ઉદય આવ્યો માટે નથી થયા. કર્મનો ઉદય જીવને વિકાર કરાવે, ખોટી વાત છે. કરતા કર્મની સ્થિતિ બનતી જ નથી. એટલે મહેરબાની કરીને કર્મના કારણે છોડ. અને નો કર્મ તો બહુ દૂરના, તમારા કારણે મારે આ સાંભળવું પડ્યું, તમારા કારણે બધું મારી બાજી બગડી ગઈ. ખરેખર તમે આ વેડાખી બાજી સુધારી દીધી. તમારા લીધે હું તો ત્રાસી ગયો છું. સમજાય છે કે નહીં? આ કહે તમારા લીધે હું ત્રાસી ગયો છું, થાકી ગયો છું તમારાથી. તમને કાં તો હવે છૂટા કરવા પડશે. કહીને થાકી ગયા, તમે સુધારવા માંગતા નથી. તો એ તો બહારનું નો કર્મ થઈ ગયું. સમજાય છે કે નહીં? એ તમે ત્રાસી ગયા છો, તમે દુઃખી થયા છો, એ તમારા અજ્ઞાનના કારણે. સમજાય છે કે નહીં? બાકી એ તો નો કર્મ થયું. અહીંયા કહે છે કરમ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય. એ વખતે પાપ કર્મનો ઉદય છે માટે તું દુઃખી છે, એમય નથી. કોણ કરે? કરતા કર્મનો પ્રસંગ નથી બનતો ને. હવે જીવની તો જો બહારમાં દ્રષ્ટિ પડે છે કે આના કારણે, એ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. અને એવી જ રીતે અહીંયા જીવે રાગદ્વેષ થયો, માટે કર્મ બાંધ્યા કે બહારના કામો અમે બધા કર્યા બધા. આ તો અમને એવો ભાવ થયો કે આવું કંઈક બનાવવું છે, એટલે અમે બનાવ્યું. સમજાય છે કે નહીં? અભિમાન છે, અહંકાર છે,
અહંકાર, મોટું પાપ બાંધવાનો. આઠે કર્મ, આયુ કર્મ ગણો તો સાથે 8 કર્મને બાંધી રહ્યો છે એવા અભિમાન કરી. આવું અમારી ભાવના હતી કે અમારી હાજરીમાં એક આવું કંઈક થઈ જાય. એ સહેજ થવાનો યોગ હોય થાય અલગ છે, પણ મારે આવું, હું આનો કરતા અને હું આનો ભોગતા અને મેં આવું બનાવ્યું. સમજાય છે ને? મારા બધા આવા આઈડિયા, મારી સોચ, મારી સૂઝબૂઝ એના કારણે થયું, તો તારું જ્ઞાન બુઝાઈ ગયું છે. પરિણામ સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણામ છે. તું પોતે જ સર્વે કરને, તારી ઈચ્છા પ્રમાણે દિવસમાં કેટલા બહારમાં કાર્ય થાય છે. તો 4 માણસો તને એમ તારા વખાણ કરવા લાગે કે તમારા કારણે, તો તું એ લોકોનું સાચું માની લેશે અને ભગવાનની વાતનો સ્વીકાર નથી કરતો. જો બહુ સરસ છે આખું આ કર્તા કર્મ અધિકાર, આત્માના અકર્તા સ્વભાવને સ્પષ્ટ બતાવવા વાળું. કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તો કર્તા કર્મની સ્થિતિ શી? અર્થાત જીવ પૂદગલને કર્તા કર્મપણું ન જ હોઈ શકે. આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં છે. એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે. તો પણ અરે જાણનાર તો જાણનાર રૂપે રહ્યો છે અને બહારમાં જે કર્મની વ્યવસ્થા થાય છે, કર્મમાં રહ્યા છે. તો પણ અરે નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? આવું છે કે જીવ પરમાં કંઈ કરે નહીં અને પરદ્રવ્ય તને કંઈ ન કરાવે, આ શાસ્ત્રને લઈને જ્ઞાન થાય, ખોટી વાત છે. છતાં પણ આવો મોહ કેમ નાચે છે કે ઘડિયાળથી જ્ઞાન થાય, આંખથી જ્ઞાન થાય, ચશ્માથી જ્ઞાન થાય, જીવ સરસ બોલી શકે, બધાને સમજાવી શકે, આવો મોહ કેમ નાચે છે? કેમ નાચે છે? જો તેમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય પણ થાય છે અને સાથે ખેદ પણ થાય છે કે ખરેખર આવું છે જ નહીં, છતાં પણ આ શું લઈને બેઠો છે જીવ. એટલે આશ્ચર્ય અને સાથે ખેદ એટલા માટે થાય છે કે આવી ઊંધી માન્યતાના ફળમાં જીવ ક્યાં ઉતારા થશે, આના ક્યાં ચાલ્યો જશે, ખોવાઈ જશે ક્યાંક. આ બધું અહીંયાનું અહીંયા પડ્યું રહેશે. જો ભાવાર્થ, કર્મ તો પૂદગલ છે, તેનો કરતા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે. જીવ પૂદગલમાં નથી અને પૂદગલ જીવમાં નથી. તો પછી તેમને કરતા કર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પૂદગલ કર્મનો કરતા નથી અને પૂદગલ કર્મ છે તે પૂદગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય દેવે ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તો પણ હું કરતા છું અને આ પૂદગલ મારું કર્મ છે, એવો અજ્ઞાનીનો આ મોહ અજ્ઞાન કેમ નાચે છે? જો એક તો વિવક્ષા આપણે આ એક સ્થૂળ વિવક્ષા પહેલી જોઈ બહારના પૂદગલની. બીજી અહીંયા વાત એ પણ છે કે આપણે જીવ અધિકારમાં પણ જોયું હતું કે ખરા અર્થમાં અધ્યાત્મમાં જોવામાં આવે ને તો પર્યાયમાં રાગ દ્વેષના વિકારી ભાવ થાય ને, રાગ દ્વેષના વિકારી ભાવ એ પૂદગલ છે, રાગ પૂદગલ છે, રાગ પૂદગલ. હવે સમજજો જરાક, આત્માનું શું છે? રાગ તો પૂદગલનો કહ્યો, રાગ પૂદગલનો કહ્યો, તો આત્માનું શું? કે પૂદગલ રાગ સંબંધનું જે જ્ઞાન થાય, આત્માનું તો જ્ઞાન થાય, પણ એ કહે છે કે જ્ઞાનનો રોલ શું?
કે આત્માનો રોલ શું, કે આત્મામાં જે જ્ઞાન થાય ને એ કે છે આત્મા રાગને ના કરે. તો રાગને કોણ કરે, કે પૂદગલ કરે. આ અધ્યાત્મની શૈલી છે ને. અહીંયા એ ભાવ મૂક્યો. સમજજો બરાબર શાંતિથી. પર્યાયમાં રાગ થયો ને, રાગને પૂદગલ કહ્યું, કેમ કે પૂદગલના લક્ષ્ય થયો. રાગને પૌદગલિક કહી દીધું, જેના લક્ષ્ય થાય એનો સ્વામી. હવે સમજો, રાગને પૂદગલનો કહ્યો, રાગને પૂદગલનો કહ્યો તો આત્માનું શું, કે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન. તો જ્ઞાનની સ્વચ્છતામાં આ રાગનું જ્ઞાન થાય. રાગ સંબંધનું આત્મામાં જ્ઞાન થાય. રાગ સંબંધનું આત્મામાં શું થાય, જ્ઞાન થાય. પણ આત્મામાં રાગ ઘૂસી ના જાય, અને રાગમાં આ જ્ઞાન ના ઘૂસે, અને જ્ઞાનમાં રાગ ન આવી જાય. સમજાય છે કે નહીં? તો સમજો, જ્ઞાની કોને કહેવાય, સમ્યક દ્રષ્ટિ કોણ, કે આ જે જોયું ને ચારિત્રમોનો ઉદય છે ને, અહીંયા કશાયના પરિણામ જોવામાં આવે છે, રાગદ્વેષ જોવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિને જોવામાં. તો જે રાગદ્વેષ થયો એના જે જાણનાર છે, જ્ઞાતા છે, રાગ થયો, દ્વેષ થયો, પૂજાનો ભાવ થયો, યાત્રાનો ભાવ થયો જ્ઞાનીને, તો એ જે રાગ આવ્યો એના જે જ્ઞાતા બને છે, જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા છે, એ જ્ઞાની છે. અને અજ્ઞાની શું થયું, કે એ જે રાગ થયો ને એના કર્તા બન્યા. હું કર્તા અને રાગ મારું કર્મ. હું કર્તા અને રાગ દ્વેષ મારું કર્મ, એ કર્તા કર્મ. અને આવું જ્યાં સુધી કર્તા કર્મપણાનું અજ્ઞાન છે, તો 69 ગાથા આ છેલ્લું આવી રહ્યું. શરૂઆતથી આ વાત કહેતા આવ્યા છે, હું કર્તા અને રાગ દ્વેષના પરિણામ મારું કર્મ. એવી કર્તા કર્મ, ફરીથી હું કર્તા અને રાગ દ્વેષના ભાવ થાય એ મારું કર્મ, એવી જ્યાં સુધી કર્તા કર્મવાળી ભ્રાંતિ છે ને, નવા કર્મનો બંધ રહે છે, ત્યાં સુધી સંસાર ચાલુ રહે છે. જેમ આ રાગ છે ને, અત્યારે આ જે બોલવાનો ભાવ થાય ને, બોલી તો શકે નહીં આત્મા, પણ જે ઈચ્છા થઈ, આ રાગ, તમને આ સાંભળવાનો રાગ, બરાબર છે, મને આ જાતિનો રાગ થઈ રહ્યો છે. તો આ જે રાગ થયો છે ને, હવે અજ્ઞાની આ રાગનો કર્તા બને છે, કે આ રાગ, હવે અજ્ઞાની તો બહુ દૂર જાય છે, કે આ બોલવાની ક્રિયાનો કર્તા એ તો કોઈએ નથી, જ્ઞાની કે અજ્ઞાની. પણ અજ્ઞાની અજ્ઞાન ભાવે આ જે બોલવાનો રાગ થયો ને, સમજવાનો સમજાવવાનો જે ઈચ્છા રાગ થઈ, છોકરાઓ પ્રત્યેનો રાગ, ઘર પ્રત્યેનો રાગ, છોકરાઓ પ્રત્યેનો રાગ, શરીર પ્રત્યેનો રાગ, એ રાગ સમજો, રાગ. તો મિથ્યા દ્રષ્ટિ જીવ એ રાગનો કર્તા બને છે. હું કર્તા અને આ રાગ મારું કર્મ, રાગ મારું, આ રાગનો હું કરતા. મેં રાગ કર્યો, મને રાગનું જ્ઞાન થયું એમ નહીં, મને રાગનું જ્ઞાન થયું એમ નહીં, પણ અજ્ઞાની મેં રાગ કર્યો, કરોતી ક્રિયા અને જ્ઞપ્તિ ક્રિયા. તો મિથ્યા દ્રષ્ટિને કરોતી ક્રિયા, મેં રાગ કર્યો, તો હું કરતા અને રાગ મારું કર્મ. તો આ જે કરતા કર્મ થયું ને, એટલે નવા કર્મ બંધાયા, ચાલુ ચક્કર સંસારનું. હવે જ્ઞાનીની ટ્રેક જુઓ, કેમ કે જ્ઞાનીને તો અંદરમાં પોતાનો જ્ઞાયક જોયો છે, આત્માની અનુભૂતિ થઈ છે. તો એને તો આત્માના પ્રદેશમાં બસ જ્ઞાન 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 જ્ઞાન, આનંદ આનંદ આનંદ. તો આત્માના અસ્તિત્વ, મારા અસ્તિત્વમાં તો જ્ઞાન અને આનંદ છે, મારા અસ્તિત્વમાં રાગ છે જ નહીં ને. સમજાય છે ને? અજ્ઞાનીએ આ જ્ઞાયકના દર્શન જ નથી કર્યા, જ્ઞાનીએ આ ભગવાન આત્માના દર્શન કર્યા છે, એટલે કે સમ્યક દર્શન પ્રગટ થયું છે જ્ઞાનીને. એટલે જ્ઞાની જે છે ને, સમ્યક દ્રષ્ટિ, એ સમજો, એને જે પેલો રાગ થયો ને, રાગ, એ રાગના એક જ્ઞાતા છે. સમજો, મેં રાગ કર્યો એમ નહીં, મેં રાગ કર્યો એમ નહીં જ્ઞાની માટે, પણ રાગ સંબંધનું મારા કારણે જ્ઞાન થયું, રાગના કારણે નહીં. મને તો રાગ સંબંધનું જ્ઞાન થયું. હું રાગનો કરતા નહીં, હું રાગનો જ્ઞાતા. રાગ મારું જ્ઞેય અને હું એનો જ્ઞાતા, એ જ્ઞેય જ્ઞાયક સંબંધ. પછી આગળની વાત અંદરની વાત છે હજુ તો,
પણ આટલું તો પહેલાં નક્કી કરે. સમ્યક દૃષ્ટિ થયો એટલે રાગનો જ્ઞાતા થઈ ગયો. કર્તા કર્મ હતું તો નવા કર્મ બંધાતા હતા. હવે રાગની સાથે કર્તા કર્મપણાનો સંબંધ નીકળી ગયો ને, સંસાર નીકળી ગયો. બસ એ કહે છે. હા, સમજવા જેવી વાત છે થોડી ભાઈ. કેવી વાતો છે આ બધી. હા, સમ્યક દૃષ્ટિ જીવ એ વાત કરીએ નરકની અંદર. સમ્યક દૃષ્ટિ છે ને, નરકમાં સમ્યક દૃષ્ટિને મકાન હોય કે ના હોય રહેવા માટે? મિથ્યા દૃષ્ટિની વાત તો છોડો, નથી હોતું. નરકમાં નારકીઓને રહેવા માટે મકાન હોય? મિથ્યા દૃષ્ટિને તો ના હોય, સમ્યક દૃષ્ટિને હોય કે મકાન હોય કે ના? શ્રેણિક રાજાને આપણે લઈએ ને, ઘર રહેવા માટે મકાન, બંગલો એ બધું હોય કે ના હોય ત્યાં? ના હોય ને મકાન. હા, ગાડી હોય કે ના હોય? ના હોય. પછી ઓફિસ, દુકાન, ફેક્ટરી એવું બધું હોય કે ના હોય? કે આજે આ બાજુ જવાનું છે, આજે આ બાજુ જવાનું છે. નથી ને? સૈનિક રાજાને બધું છે ત્યાં ગાડી? રાજપાટ છે ત્યાં નરકમાં? નથી. શરીર કેવું છે? હા, સમજાય છે ને? કાળું કુબળું ગંધાતું શરીર છે. અચ્છા, ખાવા માટે શિયાળામાં શું કે ગુંદરના લાડુ ને બધું મળે કે ના મળે ત્યાં ખાવા માટે? ઉનાળામાં કેરીના રસ મળે ત્યાં નરકમાં? સમ્યક દૃષ્ટિની વાત કરીએ છીએ, બરાબર સમજો અત્યારે હાલ પૂરતી. સમ્યક દૃષ્ટિને કેરીના રસ નહીં, એની જગ્યાએ લોઢાનો રસ બધા બીજા નારકીઓ એના મોઢામાં રેડે પણ ખરા. પાપ કર્મના ઉદય છે ને. કોઈ એવું કહે કે સમ્યક દર્શન થાય પછી આવું ના થાય એવું નહીં, હોય ત્યાં સમ્યક દૃષ્ટિને પણ હોય. કેરીના રસ શેના? ગુંદરના લાડુ શેના? અને કપડાં, શૂટ બૂટ ને સ્વેટર ને શું કહેવાય ને બધું, સાડીઓ ને બધા સોનાના દાગીના ને બધું નરકમાં હોય કે ના હોય બધું? પેલી ગળામાં ભાઈઓ પણ બધા પેલું શું પહેરે છે ને, ચેન પહેરે ને, કોઈ લકી પહેરે ને, કોઈ બધી પેલી શું કહે વીંટીઓ પહેરે, બધી વીંટીઓ પહેરે છે ને. પછી નંગવાળી હોય છે, નંગવાળી. નંગનો અર્થ ખબર છે કે નહીં? કંઈ નથી. ફલાણમાં જો નંગ જેવો છે, આવું પણ લોકમાં કહેતા ને, છોડો ને નંગ જેવો છે. આ નંગવાળી વીંટીથી પોતાને મોટો માનવું ને, નંગ જેવો છે કહે છે. સમજો જરા કંઈક વસ્તુ. સાદી વીંટી હોય કે પેલી વીંટી હોય, મારે તો જુદું કહેવું છે અત્યારે કે એ બધું નરકમાં કશું નથી હોતું ને. છતાં પણ આ અજ્ઞાની જીવ જેના વડે પોતાને મોટો માને છે, સુખી માને છે તો નહીં સુખી, અહીંયા છે તો મહા દુઃખી પ્રાણી. નરકની અંદર સમ્યક દૃષ્ટિ જીવને બધું નથી હોતું. ના મકાન, ના ડાઇનિંગ ટેબલ, ના એસી, ના ડબલ બેડ, ના સિંગલ બેડ, ના સોફા, ના રસ, ના રોટલી, ના ભજીયા, કાંઈ નહીં. ના ગાડી, ના વાડી. છતાં પણ એ સમ્યક દૃષ્ટિ જીવ બહાર નારકી કૃત સુખ ભોગે, અંતર સુખરસ ઘટાઘટી, આનંદની ઘટાઘટી કરે છે. વિચાર તો કરે ત્યારે ખ્યાલ આવે ને. આખી દિશા જ ખોટી પકડાઈ ગઈ છે જીવને. સુખી થવા માટેની આખી લાઈન જ ખોટી ચાલે છે મિથ્યા દૃષ્ટિની. આખા ખોટા ટ્રેક પર ઊભો છે, બિલકુલ રોંગ વે પર ચાલી રહ્યો છે, ભીત ભૂલ્યો છે, દિશા ખોટી પકડી છે. એ બધું નથી છતાં આનંદની ઘટાઘટી. અને બીજી બાજુ અહીંયા મોટા મોટા શેઠિયા લોકો પણ આત્મહત્યા કરવાના વિચાર કરી રહેલા જોવામાં આવે છે ને. બધું છે, કોઈ વાતની કમી નથી, પણ દુઃખી છે, મહાદુઃખી છે, મહાદુઃખી છે. એને અંદરમાં 24 કલાક એટલી વિકલ્પોની જે બળતરા અંદરમાં, વિકલ્પોની બળતરા બળી રહે છે વિકલ્પોની અંદર. સમજાય છે કે નહીં? મિથ્યાત્વ સૌથી મોટો પરિગ્રહ છે. સૌથી મોટો પરિગ્રહ મિથ્યાત્વ ઊભો છે અજ્ઞાનીને.
સમજજો જરાક ભાઈ, આ કલશોમાં એ કહે છે અહીંયા અંદરમાં સમ્યક દ્રષ્ટિ થયું એટલે આ નાની વસ્તુ નથી. સમ્યક દ્રષ્ટિ થયું એટલે સર્વજ્ઞ પુત્ર, એટલે સમજી શકો છો ને? સર્વજ્ઞ પુત્ર. ગુરુદેવશ્રી કહે છે સિંહનું બચ્ચું હોય ને, સિંહનું બચ્ચું પણ નાનું છે, પણ સિંહનું બચ્ચું છે. ખ્યાલ આવે છે કે નહીં? રાજાનો દીકરો, રાજાનો દીકરો નાનો છે ને, પણ રાજાનો દીકરો છે. એને છંછેડાય નહીં, સિંહના બચ્ચાને છંછેડાય નહીં, સિંહનું છે, રાજાનો કુંવર છે. એમ સમ્યક દ્રષ્ટિ જે છે ને એ સર્વજ્ઞ પુત્ર છે, ભગવાનનો દીકરો છે, ભગવાનનું સંતાન છે. એને તમે કોઈ સાધારણ રીતે ગણતરીમાં નહીં લેતા. એની પરિણતિ કોઈ ઊંચી જાતની પરિણતિ ચાલે છે. સુખિયા જગત મેં સંત દુરીજન દુખિયા રે, સમ્યક દ્રષ્ટિ તો સુખી છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સदैव જીવ એસી સમકીતી હે. બનારસીદાસજી કહ્યું ને. પહેલા નક્કી તો કરે ને જીવ કે આપણે કયા ટ્રેક પર ચાલીએ છીએ. જો એ કહે છે અહીંયા ગાડી, એટલે બહુ સરસ લખ્યું છે, સાંભળજો ભાવાર્થ. કર્મ તો પૂદગલ છે, તેનો કરતા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે. માને આ રાગ થાય છે, રાગ અને આત્મા, રાગ અને જ્ઞાનમાં અત્યંત ભેદ છે. અત્યંતાભાવ છે, અત્યંતાભાવ, અત્યંત ભેદ છે. જીવ પૂદગલમાં નથી અને પૂદગલ જીવમાં નથી. સમજે? આત્મામાં રાગ નથી ને રાગમાં આત્મા નથી, જ્ઞાન નથી. તો પછી તેમને કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? આત્મા રાગનો કરતા કેવી રીતે બની શકે? માટે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પૂદગલ કર્મનો કરતા નથી, રાગનો કરતા આત્મા નથી. અને પૂદગલ કર્મ છે તે પૂદગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. રાગ રાગ છે, જ્ઞાયક જ્ઞાયક છે. આચાર્યએ ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તો પણ હું કરતા છું અને આ પૂદગલ મારું કર્મ છે, એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે? આવું છે. આત્મામાં રાગ કરે એવી કોઈ શક્તિ નથી. આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં રાગ છે જ નહીં, રાગ કરે એવી કોઈ શક્તિ નથી. છતાં પણ આ શું માંડ્યું છે? આવું કેમ? આશ્ચર્ય અને ખેદ, બે વસ્તુ લખી છે ને, ખેદ અને આશ્ચર્ય, ખેદ અને આશ્ચર્ય. જેમ કહેવાય ને ભાઈ, અમે પેલા ભાઈને જોયા ત્યાં આગળ આમલેટની લારી પર ઊભા હતા. જૈનની વાત સમજાય છે ને? એને જોયા અમે એમના ઘર, એમના આખું ઘર તો બધા એકદમ સ્વાધ્યાયમાં. એમના છોકરાને મેં જોયો, આમલેટની લારી ઉપર જોયો તો અંદરમાં આશ્ચર્ય પણ થાય ને, આશ્ચર્ય અને સાથે ખેદ પણ થાય. અરે રે રે રે, આશ્ચર્ય અને ખેદ. નોનવેજની જગ્યાએ ઉભો રહેલો જોયો. એમ રાગ નોનવેજ છે. હવે કાઠું પડે છે આપણને, હવે કાઠું પડ્યું. રાગ નોનવેજ છે અસલમાં તો એ છે. પેલું તો ચરણાનુયોગ કહે, આ દ્રવ્યાનુયોગ. અને આ મિથ્યા દ્રષ્ટિ જીવ રાગની લારી પર ઊભો છે. સમજી ગયા કે નહીં? રાગના સ્થાનમાં ઊભો છે, રાગના ક્ષેત્રમાં ઊભો થઈ ગયો છે. એટલે જ્ઞાનીઓને જોઈને આશ્ચર્ય થાય છે કે તારું તો અંદરમાં દ્રવ્ય સ્વભાવ ઘટઘટ અંતર જીન બસે. તારો સ્વભાવ તો તું તો સ્વભાવથી જીન સ્વરૂપ છે. ઘટઘટ અંતર જીન બસે. જીન સોહી હે આત્મા, અન્ય સોહી હે કર્મ. તો તારો સ્વભાવ તો જીનેન્દ્ર ભગવાન જેવું છે તારું. સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ સમાન સદાપદ મેરો. અને તું આ રાગની અભક્ષની નોનવેજના લારી પર તું ઊભો થયો છે. અમને ખેદ, આશ્ચર્ય થાય છે. અને એટલા જ માટે તું ચાર ગતિની અંદર રખડી રહ્યો છે ને એનાથી તારે છૂટવું હોય તો ભાઈ આ માર્ગ ઉપર આવી જા.
ગુરુદેવશ્રી કહે છે ને, આજે માનો કાલે માનો ચાહે અનંતકાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વગર બીજો કોઈ છૂટવાનો રસ્તો છે નહીં. હા, કરીશું આપણે વિશેષ ચર્ચા. બાકી છેલ્લો શ્લોક રહે છે, આપણે એની ચર્ચા 36મા નંબરનો શ્લોક છે ને, એની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.